નમો નમો લોય સવ સવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જૈણમ નમો લોય સવ સવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જૈણમ નમો લોય સવ સવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓકે, તો જ્યોતિ નાનામણી છે આપણે. જ્યોતિ વાંચો. જ્યોતિ, read this provision sir. ઓકે. હવે એક દ્રવ્યને અન્યત્વ અને અન્યન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે. આનો રાખે છે દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે ને તેજ પર્યાયાર્થી કે જે અન્ય જેથી તે સમય તદરૂપ હોય અનન્ય છે. દ્રવ્યાર્થિક વડે સઘળું દ્રવ્ય છે અને પર્યાર્થિક વડે તે દ્રવ્ય અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે અનન્ય છે. કાઉન્સમાં વાંચવાનું. ઓકે. દ્રવ્યાર્થિક નહીં વડે સર્વ સઘળું દ્રવ્ય છે. પુનઃ અને વળી પર્યાયાર્થિક નહીં વડે તે દ્રવ્ય અન્ય છે. તત્કાલે તન્મયતાત્વ, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે અન્યન્યત દ્રવ્ય પર્યાર્થિક અનન્ય છે. ટીકા. ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે એક સામાન્ય અને બે વિશેષ જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને બધું જીવ દ્રવ્ય છે એમ પાસે છે. અન્ય જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા એવા એ જીવોને એ જીવ દ્રવ્ય અન્ય ભાસે છે, કારણ કે એ દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. છાણા, તૃષ્ણ, પર્ણ અને કાષ્ટમય અગ્નિની માફક, અર્થાત જેમ તૃષ્ણ, કાષ્ટ વગેરેનો અગ્નિ તે કાળે તૃષ્ણમય, કાષ્ટમય વગેરે હોવાને લીધે તૃષ્ણ, કાષ્ટ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે પર્યાયરૂપ વિશેષોના સમયે તેમય હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદું નથી. અને
અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તુલ્ય કાળે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયોમાં રહેલા જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્યાત્મક દેખાય, તુલ્ય કાળે જ દેખાય છે. ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે અને બે ચક્ષુ વડે અવલોકન તે સર્વ અવલોકન સંપૂર્ણ અવલોકન છે. માટે અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અન્યત્વ વિરોધ પામતા નથી. ભાવાર્થ: દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમ કે મરીચી અને શ્રી મહાવીર સ્વામીનું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાસે છે. અને પર્યાયાર્થિક નૈરૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાયો રૂપી વિશેષો જણાય છે, તેથી દ્રવ્ય અન્ય ભાસે છે. બંને ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્ય વિશેષો બંને જણાય છે અને દ્રવ્ય અનન્ય તેમજ અન્ય બંને ભાસે છે. ઓકે, તો આપણે ધ્યાન શું રાખવાનું છે આની અંદર કે આપણે પર્યાય અને દ્રવ્યની વાત કરી ને, તો એ જે આપણે પર્યાયની વાત કરી કે મહાવીર અને મરીચીની વાત કરી ને, તો એ પર્યાયો એક જ દ્રવ્યની હોવી જોઈએ. વૃષભદેવની કોઈ પર્યાય અને મરીચી એમ નથી, એ દ્રવ્યની જ પર્યાય હોવી જોઈએ. એટલે બહારને જોવાનું તો આપણે છોડી દેવાનું, પર પદાર્થોને તો છોડી દેવાના, એના માટે કોઈ ચક્ષુ જ નથી. એટલે પરને તો આપણે જાણતા જ નથી, પોતાના પર્યાયની વાત કરે છે. ઓકે, હવે પ્રોફેસર ચાલુ કરે. તો હવે આમાં ચાર લેક્ચર છે 114 ઉપર. આ પહેલું છે. આમાં આ ભાવબંધની પરાકાષ્ઠા છે, એટલે કે તમને ભવ બંધાયા કરે. નહીં, ભાવબંધ નહીં. સોરી, તું ભવબંધની પરાકાષ્ઠા છે. અચ્છા, ઓકે. એટલે જેને કહે ને કે ઉત્કૃષ્ટ ભાવ બંધ એમ. હા, ઓકે. મેક્સિમમ, ઓકે. પરાકાષ્ઠા એનું ઉપરનું લેવલ. ઓમ નમોસ્તુ નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈયાણં નમો વજ્જાયણં નમો લોયે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ પુંડાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી. અવાજ બરાબર છે કે મોટું કરું? બરાબર છે. બરાબર છે.
બરાબર છે. ઓકે, તો છે ને આ છે ને આ મને લાગે છે ક્યાંક જો આજે પાછળ જે બેકગ્રાઉન્ડ છે ને એટલે કોઈ તીર્થ સ્થાનમાં તમારે ખ્યાલ પ્રમાણે કદાચ આગળ વાત આવશે. ઓકે. આજે એનું પાછળનું બેકગ્રાઉન્ડ છે ને જે જી પથ્થર. હા હા આ કોઈ નિમિત્તમાં કહેવા નથી. તીર્થ ક્ષેત્રમાં છે. હા એટલે ક્યાંક છે ખરા બેઠા. નથી આવતો એમ દર્શાવે છે. અહીં શું કહેવું છે કે સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે. અનન્ય એટલે તેનું તે જ છે, અને વિશેષપણે એટલે પર્યાયપણે તે ભિન્ન ભિન્ન, તે એટલે દ્રવ્ય ભિન્ન ભિન્ન અન્યપણે છે. આ એક જ દ્રવ્યની વાત છે, પર્યાયની. દ્રવ્ય તેનું તે છે અને દ્રવ્ય અન્ય પણ છે. એમ પર્યાયની પ્રધાનતાથી દ્રવ્ય અન્ય છે અને દ્રવ્યની પ્રધાનતાથી તેનું તે છે. અવસ્થા એ અન્ય હોવા છતાં દ્રવ્ય અનન્ય છે. દરેક દ્રવ્ય, જો કે દાખલો જીવનો આપશે, સામાન્ય છે અર્થાત એનું એ જ અનન્ય છે, અને વિશેષ પણ છે અર્થાત અન્ય પણ છે. દ્રવ્યનો વિશેષ એટલે કે પર્યાય સ્વકાળે અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે. દ્રવ્યથી એ જુદું નથી. ભાઈ, આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું કથન છે. આગળ, આત્માને કર્મની સાથે, શરીર સાથે, કુટુંબ સાથે, દેશ સાથે, આબરૂ સાથે કે પૈસા પગાર સાથે કોઈ સંબંધ નથી. કેમ કે એ તો સર્વ પરદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે છે. અહીંયા પર પદાર્થની વાત બિલકુલ છે નીકળી જાય ખલાસ. હવે અંદરમાં દ્રવ્યને પર્યાય સ્વરૂપે શું છે એની વાત કરે છે. કહે છે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને, એટલે ધ્રુવપણે રહીને, પ્રતિ સમય એટલે સમયે અનેરી એટલે જુદી એટલે કે અન્ય અવસ્થા પણ થાય છે. દ્રવ્ય તેનું તે રહે અને અવસ્થા એ પલટે છે. તેથી એ અપેક્ષાએ તેને અન્ય પણ કહેવાય છે. અવસ્થા દ્રષ્ટિથી અન્ય છે અને તે અવસ્થા એની જ દ્રવ્યની જ છે. દ્રવ્ય પોતે જ એ અવસ્થા રૂપ પરિણવું છે, બીજું કોઈ પરિણમતું નથી. એ દ્રવ્ય જે અવસ્થા રૂપે પરિણમે છે, માટે તે અનન્ય પણ કહેવાય છે. લ્યો, આવી વાત આખી દુનિયાની આમ વહેંચણી કરી નાખી છે. આખી દુનિયાથી જુદું પડી ગયું આત્મા. એમ કહેવાય કે દ્રવ્ય પરિણમે છે, પર્યાય સાથે, તો એમાં પરિણામીને કઈ દ્રષ્ટિનો દોષ નથી આવતો? બિલકુલ નથી આવતો, કઈ વાંધો નથી. પર્યાયની પ્રધાનતાથી પરિણમે છે અને પર્યાયની પ્રધાનતા ન ગણો તો એ અપરિણામી છે જ. એટલે અપરિણામી પૂર્વક પરિણામીની વાત ચાલે છે. આ જ્ઞાન પ્રધાન કથન છે. અત્યારે જે છે ને વિરોધ પામતો નથી, એ જ્ઞાન પ્રધાન કથન છે. દ્રષ્ટિપૂર્વક દ્રવ્ય પરિણમે છે તો તેનું તે પણ રહે છે અને અન્યપણે પણ એ દ્રવ્ય આત્મા દેખાય છે. એમ મરીચીનો દાખલો આપ્યો ને, મરીચીનો ને મહાવીરનો. એમ દર્શન પ્રદાન નક્કી કર્યા પછીની વાત છે. ધ્યેયની વાત આવ્યા પછી આ ધ્યાન કરવાની વાત ચાલે છે. ધ્યાન છે એ પર્યાયમાં થાય. ધ્યાન થાય એ પર્યાયમાં થાય. હવે પર્યાય કેનું ધ્યાન કરે તો અનુભવ થાય કે પર્યાયને જાણવાનું બંધ કરે અને પર્યાય જેની છે એનું લક્ષ્ય કરે તો અનુભવ થાય. એ વિષય છે. ધ્યાન કેમ થાય? ધ્યેય તો આવી ગયું 320 પરિણામ માત્રથી ભિન્ન છે, તેથી તે કરતો નથી પરિણામનું. હવે અહીંયા
એ પરિણામને જોવાનું બંધ કરીને આત્માને જોવો એ વિષય મેન છે. આ શું સૂક્ષ્મ તત્વજ્ઞાન કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેક ગુણો હોવા છતાં જીવ અનન્ય છે, કેમ કે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. જો નારક પર્યાયની સાથે તે દ્રવ્યનું તે સમયે તન્મયપણું, એક સમય પૂરતું પણ તન્મય છે. વ્યવહારની વાત ચાલે છે, ખ્યાલ રાખો. વ્યવહારમયથી પર્યાયની સાથે આત્મા તન્મય છે. એમ ચાહે હિંસાના પરિણામ હો, લ્યો શીખલા વિતરાગી પરિણામ નહીં, ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ પૂજાના પરિણામ હો, કે રૌદ્ર ધ્યાનના પરિણામ હો, પાપના પરિણામ, એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. એ પરિણામ અહીં દિવાલમાં નથી. હિંસાના પરિણામ એની જીવની પર્યાયમાં થાય છે. જીવમાં નહીં, જીવની અવસ્થામાં પર્યાયમાં થાય છે. હિંસા, દયા, દાનના ભાવ, એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં થાય છે. તે પરિણામ અનેરી અવસ્થા રૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે. અન્ય આત્મા થઈ ગયો, અને આત્મા તેમાં વર્તે છે, તે પર્યાયમાં વર્તે છે. શરીરમાં વર્તતો નથી, પૈસામાં વર્તતો નથી, પણ પોતાના પરિણામમાં વર્તે છે એટલે રહેલો છે. એમ માટે અનન્ય પણ કહેવાય છે. એટલે તેનો તે આત્માને પરપદાર્થની સાથે કાંઈ સંબંધ લેવા દેવા નથી. તો મૂળમાંથી કાઢી નાખ્યું ખલાસ. કેમ કે તે પર પદાર્થો તદ્દન સર્વથા અન્ય છે. પરિણામ તો કથનચિત અન્ય ને કથનચિત અન્ય ને કહેવાય, પણ પર પદાર્થની સાથે તો આત્માને કઈ સંબંધ નથી. એની સત્તા ન્યારી છે, અન્ય છે, અનન્ય નથી. એની તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય થતી ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે છે. આ જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે. જે પર્યાય દ્રવ્યથી અન્ય કહેવાય છે તેને ને તેને અનન્ય પણ કહેવાય છે. તેનો તે આત્મા છે. જે મરીચીનો જીવ હતો એ જીવ મહાવીરની પર્યાયમાં છે, તો તે વખતે તે અન્ય પણ છે અને અનન્ય પણ છે. એમ તેનો તે છે અને બીજો પણ છે પર્યાય અપેક્ષાએ. ગાથા 114 ટીકા ઉપરનું પ્રવચન. ખરેખર સર્વ વસ્તુ જોયું, દ્રવ્ય શબ્દ ન વાપરતા વસ્તુ કીધી. સર્વસ્વ હિ વસ્તુ ન હો એમ કહ્યું. કેમ કે એમાં અનંત શક્તિઓ રહેલી છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં અન્ય અને અનન્ય હોય, દ્રષ્ટિના વિષયમાં ન હોય કાંઈ. પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય સ્વરૂપ વસ્તુ છે, તો એ આત્મા પર્યાયથી અન્ય પણ છે અને અનન્ય પણ છે. એમ આ દરેક દ્રવ્ય, ચાહે તે પરમાણુ હો, આકાશ હો કે જીવ હો, તેને વસ્તુ કીધી કારણ કે તેમાં અનંત અન્વયી ગુણો વસેલા છે. આ દ્રવ્ય અનંત ગુણો શક્તિઓ વળી વસ્તુમાં વસેલી જે શક્તિઓ છે તે એકરૂપ તદ્રૂપપણે પોતાની છે. પણ એમ નથી કે બીજાની શક્તિ અહીં વસ્તુમાં આવી હોય, આ વસ્તુ બીજાની શક્તિમાં જઈ વસી હોય. જો આ વસ્તુનું સ્વરૂપ નજીકમાં નજીક પોતાનું શરીર કે સ્ત્રી, પુત્ર, પરિવાર એ સર્વ તદ્દન જુદી ચીજ છે. એ મોહ રાગ દ્વેષ કરિશ્મા કે મારા છે. જ્યારે દ્રવ્યનો વિશેષ અન્ય હોવા છતાં, દ્રવ્યની પર્યાય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે. કેમ કે તે વિશેષ પર્યાય
દ્રવ્યથી જુદી ચીજ નથી. પ્રમાણ જ્ઞાનની અવસ્થાની દ્રષ્ટિએ આ વાત ચાલે છે. બરાબર. દૈવિક શાલક ને પ્રમાણ જ્ઞાન આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ સામાન્ય વિશેષાત્મક. હવે એ આખી વસ્તુને સિદ્ધ કરીને પછી કોને જોવાથી ધર્મ થાય એ પ્રમાણમાંથી નહીંમાં લઈ જશે. બરાબર. પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ કરી અને પછી એમાં પ્રયોજનની સિદ્ધિ માટે નહીંનો વિભાગ કરશે. आप कहते हैं ना प्रमाण में अटकना नहीं, હા, प्रमाण से बाहर जाना जाना नहीं, नहीं, अरे प्रमाण में अटकना અટકના नहीं। નહીં. આ જાણીને કરવું શું પછી એ હવે કે हाँ बिल्कुल पूरा वही सिद्धांत के ऊपर सारी ઉપર. कथा है। બસ. જેમ જુદું બીજું દ્રવ્ય તદ્દન અન્ય છે તેમ અનેરી અનેરી થવા છતાં પર્યાય દ્રવ્ય અન્ય છે, તદ્દન અન્ય છે એમ નથી. बराबर है। પર્યાય प्रमाण જુદી નથી, દેહ જુદો છે એમ પર્યાય આત્માથી જુદી નથી. જો કે પહેલા નહોતી અને થઈ છે એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય. જુદી પહેલા નહોતી ને થઈ તો અન્ય કહેવાય. છતાં દ્રવ્ય તેમાં વર્તે છે. દ્રવ્ય હંમેશા પર્યાયમાં જ હોય, પર્યાયની બહાર દ્રવ્ય ન હોય. હોય નહીં. છતાં તેમાં વર્તે છે માટે અનન્ય પણ છે. કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી જો એક વસ્તુ ન કીધી પણ સર્વ એટલે અનંત વસ્તુ કઈ છે પદાર્થ, અનંતા પદાર્થ માં સિદ્ધાંત. તે અનંત વસ્તુ દરેક પોતે પોતાથી સામાન્ય વિશેષાત્મક છે. દ્રવ્ય રૂપથી સામાન્ય અને પર્યાયથી વિશેષ રૂપ છે. આવું દ્રવ્યનું સ્વતઃ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. ત્યાં જેમ સામાન્યપણું એકરૂપપણું સ્વનું છે તેમ વિશેષપણું પણ સ્વનું છે. એ કઈ પરમું નથી. પર્યાય પરદ્રવ્ય નથી. પર્યાય પરદ્રવ્ય નથી. અત્યારે પ્રમાણની વાત ચાલે છે ને, હા, વ્યવહાર પ્રમાણની વાત ચાલે છે. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, જ્યાં જ્યાં તે તે આચરે આત્માથી જન એ અપેક્ષા સમજી લેવી. અપેક્ષા સમજી શું અહીંયા પ્રતિપાદન કરે છે, શું સિદ્ધ કરવું છે એ સમજવું. ત્યાં જેમ સામાન્યપણું એટલે કે એક રૂપપણું સ્વનું છે તેમ વિશેષપણું પણ સ્વનું છે. તે પર્યાય કઈ પરના સંયોગે કે પર વડે થાય છે એમ નથી. દરેક દ્રવ્યની તે તે સમયની તે તે વિશેષ અવસ્થા પહેલા નહોતી અને હવે બીજે સમયે થઈ માટે તે અનેરા દ્રવ્યના કારણે થઈ છે એમ નથી. પર્યાય પહેલા નહોતી અને નવી થઈ એ અપેક્ષાએ તે અન્ય છે, બીજી છે, જુદું છે. છતાં તે વિશેષમાં પર્યાયમાં સામાન્ય વર્તે છે. સોનાની અવસ્થામાં સોનું છે, ડબ્બીમાં સોનું નથી. સોનાની જે ઘાટ છે એમાં સોનું રહેલું છે એમ. યોગ તો તન્મય છે. એ વખતે તન્મય છે, તે સમય પૂરતું તન્મય છે. માટે તે અનન્ય પણ છે. તેનું તે છે. સામાન્યથી એ કઈ જુદી ચીજ નથી. જેમ બીજી બધી ચીજો તદ્દન જુદી છે તેમ પર્યાય સામાન્યથી જુદી નથી. નથી. આ રહિત પણ કે ને સહિત પણ કે બધા ના પાડવી. પર્યાય દ્રવ્યથી રહિત પણ છે અને પર્યાય દ્રવ્યથી સહિત પણ છે. જ્ઞાન પ્રદાન કથનથી સહિત, દ્રષ્ટિ પ્રદાન કથનથી રહિત અપેક્ષા સમજો તો કોઈ દોષ લાગતો નથી. નિશ્ચયથી રહિત, વ્યવહારથી સહિત. સહી નિશ્ચયથી રહિત, વ્યવહારથી સહિત. જો એક આત્માને બીજા આત્માને પરસ્પર કાંઈ લેવા દેવા સંબંધ નથી રહ્યો. બંને સામાન્યપણે એક અને વિશેષપણે જુદા એમ નથી. તથા તેઓ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમ પણ નથી. શું કીધું કે અનંત જે બીજા આત્મા અને અનંતા જે પરમાણુ છે તે બધા આ આત્માથી સામાન્યપણે જુદા અને વિશેષપણે એક છે એમ પણ નથી. તથા સામાન્યપણે એક અને વિશેષપણે જુદા છે એમ પણ નથી. પરંતુ પોતે જ
જુદો એટલે અન્ય અન્ય અને પોતે જ અનન્ય છે એમ અહીં વાત છે. વિષય એ છે બંને કઈ લેવા દેવાનું તો પેલા જ કાઢી દીધું. કાઢી દે. આ પોતાના દ્રવ્યમાં પ્રગટ થતી તે પર્યાયનો કાળ અર્થાત ક્રમાનુપાતી સકાળ છે. આ વાત ગાથા 113 માં આવી ગઈ છે. તે પર્યાય ક્રમે સ્વકાળે ક્રમ અનુસાર આવવાની હતી તે આવી છે. ત્યાં પહેલાની પર્યાયની અપેક્ષાએ તેને અન્ય કહી પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આથી તે પર્યાય કોઈ બીજાથી થઈ છે એમ છે જ નહીં. ભાઈ ભાષા તો સેવી છે પણ એનો ભાવ બેસવો કઠણ છે. તથાપી ન બેસે એમય નથી. કળશ ટીકામાં કળશ 60 માં આવે છે કે ભેદ જ્ઞાન આત્મજ્ઞાન સાચે જ કઠણ છે. ભેદ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન એટલે આત્માનો અનુભવ સાચે જ કઠણ છે. તો પણ સ્વરૂપનું વેદન કરતા ભીનપણાનો સ્વાદ આવે છે એટલે કે આત્મજ્ઞાન થાય છે. રાગથી ભીન આત્માનો આનંદનો સ્વાદ આવી શકે છે. તો કઠણ છે એ શબ્દમાં થઈ શકે છે એવું થઈ શકે. રહેલું છે. જરૂર. નહીં તો અશક્ય છે. અશક્ય નથી. હાજી. કઠણ છે, દુર્લભ છે, પણ અશક્ય તો નથી. ભાવ બેસવો કઠણ તો છે જી. પણ ભગવાન ભાવ બેસવો કઠણ તો છે પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતા અંતરમાં ભાવ બેસી જાય. આ એક શરત મૂકી. હાજી. ફરીથી ભાવ બેસવો કઠણ તો છે પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતા અંતરમાં ભાવ બેસી જાય છે કે અન્ય પણ છે ને અનન્ય પણ છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય. સામાન્યને જોતા એ ભાવ બેસે. સામાન્યને જોતા એને જેમ છે અન્ય અનન્ય એવું જ્ઞાન થઈ જાય છે. દ્રષ્ટિ સામાન્ય ઉપર રાખતા એ જ્ઞાન પ્રગટ થાય. એ જ્ઞાન પ્રમાણ જ્ઞાનથી અન્ય ને અનન્ય ભેદ અને અભેદ ભેદાભેદ ને સમયમાં જાણી લે છે. સામાન્ય પૂર્વક સામાન્ય વિશેષ કર્યાનું છે. બસ મેઇન વહી વાત છે. પર્યાયના લક્ષ્ય સામાન્ય વિશેષનું જ્ઞાન ન થાય. દ્રવ્યના લક્ષ્ય સામાન્ય ને સામાન્ય વિશેષનું જ્ઞાન થઈ જાય. પર્યાયના લક્ષ્ય સોનું ન જણાય ને પર્યાય પણ યથાર્થ ન જણાય. પણ સોનાના લક્ષ્ય સોનું ને સોનાના પરિણામ એક સમયમાં જણાઈ જાય. નજર સોના ઉપર રાખવાની કહે છે. આવી વાત છે. ભલે જોનારી પર્યાય વિશેષ છે પણ એ જુએ છે સામાન્ય ને. ખુલાસો કર્યો. હાજી. જોનાર જાણવાનું કામ તો પર્યાય કરે છે પણ એનો વિષય છે આત્મા સામાન્ય. બસ એ મુદ્દાની વાત શરૂ થઈ. હવે કે જાણે છે તો શુદ્ધ જ્ઞાન હાજી. પણ કોને જ્ઞાને જાણે છે તો શુદ્ધ જ્ઞાન પણ કોને કે જ્ઞાન ચિદાનંદ આત્મા સામાન્યને જાણે છે. બસ એ જ્ઞાનની પર્યાયનું નામ ભાવ શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. હમણાં થોડા વાંચતો હતો ને હમણાં બુદ્ધબુંદ અમૃતવાળામાં, એમાં એમ કહેતા હતા કે જયારે આપણે દ્રવ્ય સામાન્યમાં બેસીને જોવાનું, આપણે દ્રવ્ય સામાન્ય હું છું એમ આપણે કરીને બેસીએ ને એટલે એ ધ્યાન જ થઈ જાય. ત્યારે શું થાય? ધ્યાન ધ્યાન તો ધ્યાન ક્યારે થાય? તો કે હું દ્રવ્ય સામાન્ય છું એમ, એટલે એવું અહમત્વ હોવું જોઈએ. એવું આપણે હું ભલે પર્યાય કરે છે, સૂચનાની પર્યાય કરે છે, પણ માને તો શું છે કે હું દ્રવ્ય સામાન્ય છું. સૂચનાની પર્યાય એમ નથી માનતી હું પર્યાય છું એમ નથી માનતી. હું દ્રવ્ય સામાન્ય છું એમ બેસીને આવો ને
એ તમારું ધ્યાન થઈ જ ગયું. પણ એમાં એવું એક આવવું જોઈએ. એટલે આ પ્રવચન જ વાંચે આમ તો ગુરુદેવનું પ્રવચન જ છે. આ પહેલી શરત છે. પેલી મૂળ આ વાત છે. જૈન દર્શન એકલું અહીંથી થાય કે જ્ઞાનમાં જ્ઞાયક ને જાણ, બસ. તો બધું સૌ બધું સહેજે જડે જશે. બધું જાણે છે. એના ઉપર લક્ષ્ય નહીં હોય. ના નહીં હોય. આ બધા હું બધા બુંદ બુંદ બોલ ભેગા કરું ને તો બસ છેલ્લે તો આ જ આવે કે જ્ઞાનમાં એમ જ જાણું તો હું જ્ઞાયકને જાણું છું. જ્ઞાનમાં જ્ઞાયક જણાવવો જોઈએ. જ્ઞાનમાં જ્ઞાનની પરિસ્થિતિ નહીં પણ જ્ઞાયક જણાવવો જોઈએ. એ બધાનો સરવાળો ત્યાં છે છેલ્લે. બરાબર. કે હું જ્ઞાયક છું અને મને મારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. પેલો જે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેયનું જે પ્રતિબિંબ જણાય છે એટલે જ્ઞાનની પર્યાય જણાય છે એમ પણ નહીં. મને સીધો જ્ઞાયક જ જણાય છે. એને બહુ સરસ અને બહુ સરસ દાખલો આપેલો એક બુંદ બુંદ અમૃતમાં કે આપણું આપણે વરસાદ હોય ને પાણી પડ્યું હોય રસ્તા ઉપર અને એનું પાણીનું સમજો કે હોય 2 ફૂટ લાંબુ હોય આપણું 2 ફૂટ તો પગ પહોંચી શકે નહીં. તો નાનકડું કોઈ વચ્ચે આમ નાનકડું ટપકો હોય ને પણ આપણે ટપકું મૂકીને તરત પછી જતા રહીએ ને ઓલી બાજુ. એ ટપકા ઉપર ઉભા ન રહીએ. ટપકા પર તો ખાલી બાજુ દોરીએ કે આપણે ઓલી કોર જવું છે એ માટે કોઈ ન છૂટકે કરવું પડે એવી રીતે. આપણે જ્ઞાનની પર્યાયને તો આપણે એ રીતે જોવાની. એ જ્ઞાનની પર્યાય ટપકું છે અને જવું છે આપણે જ્ઞાયકમાં. બરાબર. એ ટપકામાંથી ઉઠીને ઓલી કોર જતા રહીએ આપણે. એટલું કરવાનું છે. બરાબર છે. પરને જોવાનું તો સાવ જ બંધ જ કરવાનું. બહારને પરને જોવાની આંખ જ નથી. હા, અને પરને ખાલી ટપકું મૂકીને બહાર નીકળી જઈને મને જ્ઞાયક જ જણાય છે. એટલું જ કામ કરવાનું છે. બરાબર છે. પણ એ જુએ છે સામાન્ય ને. અને એ પર્યાય એમ માને છે કે હું અખંડ એક સ્વરૂપે જ્ઞાયક સ્વરૂપે વિરાજમાન છું. પર્યાય એમ જાણે છે. એ પર્યાયનો વિષય એકલી પર્યાય ન રહેતા પર્યાયનો વિષય પર્યાય ન રહેતા પર્યાયનો વિષય દ્રવ્ય બની જાય છે. અંતર્મુખ જતા કે હું જ્ઞાયક સામાન્ય છું એમ પર્યાયમાં વિષય આત્મા બને છે. ત્યારે અંતરમાં ભાવ બેસી જાય છે. આત્માને જાણતા જેને આત્મા જાણ્યો એને બધું જાણે. અહીં કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. એનો અર્થ એ છે કે કોઈ ચીજ કોઈ અન્યથી બનેલી છે વા કોઈ ઈશ્વર એનો કરનારો છે એમ છે નહીં. સ્વભાવથી સામાન્ય વિશેષાત્મક પદાર્થ અનાદિ અનંત. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરી શકે છે એમ નથી. સ્વભાવથી છે. સામાન્ય વિશેષાત્મક સ્વભાવથી છે. આપણે તો કહીએ ને કે પરમ શુદ્ધ નીચે ને આમ છે ને અશુદ્ધ નીચે ને આમ છે ને શુદ્ધ આમ છે, એ હવે ભૂલી જવાનું. સ્વભાવથી શું છે? સ્વભાવથી તો આપણે નહીંથી અતિક્રાંત થઈ શકશું. આપણે નહીંના શરણથી જશું આપણે કે આ શુદ્ધ નીચે ને આમ છે ને પરમ શુદ્ધ નીચે આમ છે, ત્યાં સુધી કામ નહીં થાય. સ્વભાવથી જવાનું કે ગોળમાં ગળપણ છે તો ગળપણ છે તો કે શુદ્ધ નીચે નહીંથી છે. સ્વભાવ જોવાનું. સ્વભાવથી છે. સ્વભાવ પર આવવાનું છે. સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એટલે કે કાયમ રહેવાની અપેક્ષા એ સામાન્ય અને પલટવાની અપેક્ષા એ વિશેષ છે. સામાન્ય ને વિશેષ એમ બે થઈને દ્રવ્યનું સ્વરૂપ છે. 6 દ્રવ્યમાં 6 દ્રવ્ય છે, એમાં જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્યનું સ્વરૂપ તો સામાન્ય વિશેષ છે. જીવ તત્વ નહીં, જીવ દ્રવ્યની વાત ચાલે છે.
દ્રવ્ય છે, જી 6 તત્વ નથી. 6 દ્રવ્ય. 6 દ્રવ્ય છે તો એક દ્રવ્ય તમે જો તે બધું સામાન્ય વિશેષાત્મક છે. બરાબર. એકલું સામાન્ય ને એકલું વિશેષ એ દ્રવ્યનું સ્વરૂપ નથી. તત્વનું સ્વરૂપ છે પર્યાયથી રહિત, પણ દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય. બરાબર. આખો પ્રમાણ જ્ઞાનનો વિષય બતાવે છે. પ્રમાણ જ્ઞાનમાં પર્યાયવાદ ન હોય. ન હોય વાત. શું કીધું કે દ્રવ્યમાં તો દ્રવ્યમાં દ્રવ્ય ગુણ ને પર્યાય હોય, એટલે દ્રવ્ય ને પર્યાય હોય, પણ તત્વમાં ન હોય ને. તત્વ એટલે પોતે પર્યાય. તત્વમાં ન હોય. હા, તત્વ એટલે એકલો શુદ્ધ આત્મા, રાઈટ? ના, તત્વમાં ને તત્વ એ પર્યાય. એ તત્વમાંથી જે રહેલો અંદરનો જે શું કહેવાય અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ આપણે માંથી કાઢી લેવાનો. બરાબર. તત્વ એટલે પર્યાય, એની વિશેષ અવસ્થા. બરાબર છે? એટલે હમણાં એક બોલ આવેલો એમનો કે આપણે નવ તત્વને ક્યારે જાણ્યા કહેવાય? કે નવ તત્વ મારામાં નથી એમ આપણે કહીએ એ નવ તત્વને જાણ્યા કહેવાય. ઓકે. નવ તત્વને ક્યારે જાણ્યા કહેવાય? એ નવ તત્વ મારામાં નથી એવો હું ત્રિકાળી ભગવાન આત્મા છું. એટલે ત્રિકાળી એનાથી રહિત છે. હા, ત્રિકાળીથી રહી છે. એટલે મારામાં નવ તત્વ નથી એવો હું ત્રિકાળી આત્મા છું. બરાબર. ત્યારે નવ તત્વ જાણ્યા કહેવાય. પર્યાય નથી તો દ્રવ્ય જ નથી. એમ છે. એકલા આમ દ્રષ્ટિના વિષયમાં ચડી જાય અને જ્ઞાનનો દ્રોહ કરે તો અનુભવ ન થાય. એટલે અત્યારે પ્રમાણની વાત કરે છે. ત્યારે પ્રમાણમાં બેવ છે, એટલે એ સમજીને પછી જવાનું જોલામાં. પ્રમાણ સમજીને પછી નહીં જવાનું. શુષ્ક જ્ઞાન થઈ જાય. શુષ્ક જ્ઞાન. દ્રવ્ય છે પણ દ્રવ્યને પ્રસિદ્ધ કરનાર તો પર્યાય છે. તો પર્યાયને તો સ્વીકાર નહીં કરતો અનુભવ ક્યાં થશે? બરાબર. હા, પર્યાયનું લક્ષ છોડી દે. પર્યાયનું લક્ષ કરવા જેવું નથી, પણ જણાય છે તો પર્યાયમાં જ આત્મા. ખરેખર તો પછી તો ભેદ થઈને આત્મામાં જણાય છે. પર્યાયનો ભેદ પણ નીકળી જાય છે. સામાન્ય ને વિશેષ એમ બે થઈને દ્રવ્યનું સ્વરૂપ છે. આગળ પણ એનું સ્વરૂપ બે રૂપે છે એમ આવશે. પરને અને એને કાંઈ સંબંધ નથી. પ્રશ્ન: વાલી પત્ની હોય અને વાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે સંબંધ નહીં. એમ વાલા હોય તો સંબંધ નહીં, દોયલા હોય તો ભલે સંબંધ કાઢી મૂકો દીકરાને. છોકરો ખરાબ છે. ખરાબ છે, કાઢી મૂકો. પણ વાલો દીકરો હોય, વાલી પત્ની હોય, બનાવ બનતો હોય સારી રીતે, એકબીજાની સેવા કરતા હોય, મદદ કરતા હોય, વાલા હોય તો વાલા હોય તો પોતાનું હોય કે નહીં એમ પ્રશ્ન કરે. અનુકૂળ. હા, અનુકૂળ. શૈલેષ ને બીજો શું નામ? ચેતન. બધા. હા. અંકુર વાલી પત્ની હોય ને વાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે કાંઈ સંબંધ નહીં. વાલા વાળા સંબંધ નહીં. ઉત્તર: આહા, કોના બાપ અને કોના દીકરા. અરે પ્રભુ. જ્યાં વસ્તુનો વિશેષ પણ એક સમય ટકે છે, એક સમયની આયુષ્યવાળી પર્યાય છે, ત્યાં બીજી ચીજ પત્ની પુત્ર આદિ તેની એટલે આત્માની છે એ વાત ક્યાં રહી પ્રભુ? છોડી દે મમતા ને મોહ. મારો પુત્ર ના, મારા પિતા ના, મારી પત્ની ના, પતિ. આત્માને કોઈ પત્ની નથી. આત્માને કોઈ પતિ નથી. પત્ની વગરનો અને પતિ વગરનો, પુત્ર વગરનો અને પિતા વગરનો આત્મા છે. આત્માનો કોઈ પિતા નથી અને આત્માનો કોઈ પુત્ર નથી. આત્માને પિતા પુત્ર ન હોય. બરાબર. તણેકા. परिणाम भी एक समय मात्र का है. એ તો એની પર્યાય છે. એની પર્યાય છે.
તેની છે. એ વાત ક્યાં રહી પ્રભુ? દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષા એ ધ્રુવ છે, પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષા એ તો એક સમયે જ હોય છે. વસ્તુ ધ્રુવ છે છતાં તેનો વિશેષ એક સમયે જ ટકે છે. પર્યાય તેની છે કેની? અને પુત્ર આત્માનો નહીં, પર્યાય દ્રવ્યની, આત્માની કે બીજાની નહીં, આત્માની છે એમ. હા. તો આત્મા એનો કરનાર છે. તો ઠીક, આત્મા કરે ને ભોગવે, આત્મા પરિણમે છે. હા, બરાબર છે. વિશેષ અપેક્ષા. પર્યાય તેની છે છતાં તે એક સમય જ રહે છે. તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહી, તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ તેમાં દ્રવ્ય વર્તે છે માટે અનન્ય પણ કહીએ. તેમાં જ છે દ્રવ્ય. દ્રવ્ય કઈ પર્યાયની બહાર નથી. સોનું અને સોનાના ઘાટથી વિચારે બધું બેસી જાય. પરંતુ આત્માને અને પરને પરમાણુને કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કઠણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત ક્યાં છે? વાંચે, સાંભળે, પણ વિચારવાનો અવકાશ. વાંચે પણ કરે ન વિચાર. વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગરો સાર. સાર કઈ નથી, શાસ્ત્ર વાંચી ગયો હતો. વિચારવાનો વખત ક્યાં છે? આખો દિવસ ધંધા વેપારમાં, કાપડના વેપારમાં, કુટુંબ પરિવારને પંપાળવામાં થોડો ટાઈમ મળે, દુકાનેથી છૂટો થાય તો દીકરા દીકરી બધાને પંપાળવામાં. પંપાળવામાં એટલે એને સારું લાગે એમ બોલે, ચાલે, ફરવા જાય એમ, એ બધું એને પંપાળવામાં અને દુનિયાની જાળમાં વીતી જાય છે. એમને એમ જિંદગી પૂરી ફસાવે. આચાર્ય ભગવાન તો એમ કહે છે કે બધી તુતારાની ટોળી છે. તુતારાની ટોળી છે. પુત્રને પુત્રીને, દીકરાને દીકરીને, જમાઈને, ભાણેજને, એ બધા તુતારાની ટોળી છે. આત્માની હારે કઈ લેવા દેવાય ને સંબંધ નથી. ચેતતો રહેજે એમ કરીને ચેતાવે છે, ફસાય જ નહીં એમ કરીને. ભલે કુટુંબમાં તો છો, કુટુંબ પ્રત્યે દ્વેષ કરવાનો અમે કહેતા નથી, પણ બહુ કરિશ્મા તો ફસાઈ જાય. એમને એમ જિંદગી પૂરી થઈ જાય છે. અહીં કહે છે હવે આટલી બધી ભૂમિકા રચાણી, હવે વિષય શરૂ થાય છે. જે મૂળ ગાથા છે આ તો બધી ભૂમિકા આટલી થઈ. એક, બે, ત્રણ ને ચાર પાના ભૂમિકા રચાણી, પ્રસ્તાવના. હવે વિષય આવે છે. અહીં કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને, જો બહાર જોનારાઓને તો કઈ હાથમાં આવતો નથી. એમ કે છે આમાં माल के विरुद्ध जो प्रमाण से बाहर है उसको तो कुछ हाथ में नहीं आता है, वो लालबत्ती धरते हैं कि वस्तुનું સ્વરૂપ જોનારાઓને, વસ્તુ અહીંયા છે, અહીંયા જોનારાઓને, આમ જોનારાઓને તો કઈ વાતમાં માલ પ્રમાણની બહાર ગયો હોય તો દુનિયાની બહાર ગયો, વર્તુળમાં નથી. અહીંયા તો કે છે કે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે એટલે પછી એક સાથે બે નહીં, એક સાથે બે તો પ્રમાણ થઈ જશે. પ્રમાણ ઉપર નજર કરતા અનુભૂતિ ન થાય. પ્રમાણમાંથી નહીં નિકાલે, એક નહીં ઉપાધિ નહીં, બીજી નહીં નો વિષય હે અંદર ને અંદર. અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, વિષય બે રૂપે
અને એનું જ્ઞાન કરનારો બે જ્ઞાનની પર્યાય. બે ચક્ષુઓ છે. એ બે ચક્ષુ ક્યાં છે? એક દ્રવ્યાર્થિક ચક્ષુ અને એક પર્યાર્થિક ચક્ષુ. પાઠમાં ગાથામાં તો આટલું લીધું છે. મૂળ કુદકોદ આચાર્ય ભગવાને તો બે જ વાત કરી છે, પ્રમાણની વાત નથી કરી કે સામાન્ય વિશેષને અનુક્રમે જોવા. પણ અહીં ટીકામાં આચાર્ય ભગવાન ટીકાકારે સાથે જોવાની વાત પણ થશે, લેશે. પ્રમાણથી બેને જોવા એમ તો કહે છે. જેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દઈને શરૂ થયો એમ. ગુરુદેવના શબ્દો છે. ગુરુદેવ પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે એમ આચાર્ય ભગવાન કહે છે ને અમને એમ ભાષે છે. ગુરુદેવ કહે છે અમને પણ આમ ભાષે છે. આ પ્રયોગ આ રીતે અનુભવ થાય છે. તેમાં પર્યાર્થિક ચક્ષુને એટલે પર્યાયને જોનારા જ્ઞાનના વ્યાપારને સરળતા બંધ કરીને લ્યો અહીંથી ઉપાયું છે. હવે એક આમાં મર્મ છે કે પેલા આમ કેમ ઉપાયું કે પર્યાર્થિક ચક્ષુ સરળતા બંધ કરી દે એમ કેમ ઉપાયું? નાસ્તિથી નિષેધથી કેમ વાત કરી? વિધિથી કેમ વાત ન કરી? કે પ્રથમ દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘાડીને તારા આત્માને જો એમ કેમ ન કહ્યું? એમાં હેતુ છે કેમ કે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન ભેદને જાણવામાં રોકાણું છે અને એને ભેદને આત્મા માનવાની ભૂલ થઈ છે. એટલે એનો નિષેધ કરે છે. પહેલા એનો નિષેધ કર કે ક્રોધ જણાતો નથી. ક્રોધ થાય છે, ભલે થાય, પણ એને જોવાનું બંધ કરી દે. ક્રોધ કે દુઃખ થાય છે, બહુ માથામાં દુખે છે, જોવાનું બંધ કરી દે દુઃખને. માથાને જોવાની તો તારી પાસે ચક્ષુ જ નથી, એટલે એ તો પ્રશ્ન જ નથી. કેમ કે આંખ બે છે, એક પર્યાયને જોનારી અને એક દ્રવ્યને જોનારી. હવે જે દુઃખ થાય છે તને, એ દુઃખને જોવાનું બંધ કરી દે. દુઃખ છે એની પર્યાય, એ જીવના પરિણામ છે, એ ભૂતગલના પરિણામ નથી. પણ એને જોવાનું બંધ કરી દે. કે છે કે એને કરવાનું ને ભોગવાનું એ તો કઈ છે જ નહીં. જ્ઞાનમાં માત્ર જાણવું છે. કાં તો પર્યાયને જાણે અને કાં દ્રવ્યને જાણે. પર્યાયને કરે એમ વસ્તુના સ્વભાવમાં નથી. કરવાની વાતો 320 કાઢી નાખી. થઈ રહી છે, એમાં કરવું શું? હવે થઈ છે એને જે તું જાણવા રોકાણો છો એ બંધ કરી દે, જો તારે આત્માનો અનુભવ કરવો હોય તો. એટલે આ એક શૈલી અપૂર્વ છે. નિષેધ પૂર્વક વિધિમાં જવાય છે. વિધિ પૂર્વક નિષેધ થાય છે એમ નહીં. એ પછી પેલું તો અહીંથી લે. કેમ કે વ્યવહારનો પક્ષ છે, એટલે વ્યવહારના પક્ષવાળાને વ્યવહારનો નિષેધ કરાવે પહેલો, અને વ્યવહારનો નિષેધ કરતા નિશ્ચય પ્રગટ થાય છે. માટે આમાં જો પર્યાર્થિક ચક્ષુ સરળતા બંધ કરી દે. પેલું એ લીધું, તારા પરિણામને જોવાનું બંધ કરી દે. કે પરિણામને જોવા તો ખરો ને, વિવેક તો કરવો કે નહીં પરિણામનો, એમ કેટલાક વાતો કરે છે. સમજી ગયા? ભૂલ છે એની. પર્યાયને જોવાનું ભગવાને કહ્યું નથી. ભગવાને તો આત્માને જોવાનું કહ્યું છે. નીલાબેન, તમે આપણે ખબર છે પેલા શશીભાઈ નું પુસ્તક હતું કે આપણે પરિણામને જોવા. હા, તો એમાં એનો અહીંયા નિષેધ થાય છે. આમાં પરિણામને જોવાના જ બંધ કરી દો. પરિણામ કરતા તો આપણે કરનાર પરિણામ કરવાનું તો છોડાવી દીધું 320 ગાથામાં. હવે એને જાણવાનું પણ બંધ કરી દો. એટલે અહીંથી એક સ્ટેપ આગળ 320 પછીની આ વાત છે. કે પરિણામ તો કરતા તો નથી, પણ હવે એને જાણવાનું બંધ કરી દો. બસ એ જ કામ કરવાનું. એને આપણી ટેવ તો જાણવાની, આપણી ટેવ પડી ગઈ ને, આપણે પરિણામને જાણવાની ટેવ પડી ગઈ છે. એટલે પેલા નિષેધ લીધો. પેલા બરાબર. પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દો. સર્વથા કથનચિત નહીં, સર્વથા બંધ કરી દો. એટલે જાણો જ નહીં. એટલે પછી આગળ જવું છે. એટલે જે જણાય છે તમને એને જાણવું જ નહીં, એમ બંધ કરી દેવું. એટલે તમે એને નહીં જાણો તો શું જાણશો? કંઈક તો તમે જાણવાના જ છો.
અત્યારે આપણે કંઈ તો આપણે જાણશું જ ને. જાણશું તો યા આપણા પોતાના પર્યાયને નહીં જાણીએ તો શું જાણશું? તો આપણે દ્રવ્યને જાણશું. દ્રવ્ય જાણશું યસ બસ તો પછી આપણે ફોર્સફુલી જેને કહે ને આપણને એક બંધ કરાવવું તો યા બીજું તો આપણી આંખ ખુલી ને. એટલે પછી કહે છે હવે દ્રવ્યાર્થિક ચક્ષુને પૂરેપૂરા ખોલવાના છે. પણ પર્યાર્થિક ચક્ષુને પહેલા બંધ કરવાનું કીધું કારણ કે આપણે ટેવ પડી છે ને અનાદિકાળની. બરાબર હા એટલે એ બંધ કરાવીને હવે પછી કહે છે દ્રવ્યાર્થિક નયને પૂરેપૂરા ખોલીને સર્વતા ખોલીને. બરાબર પણ આપણે તો શું છે કે જો હમણાં કોઈક મને આધ્યાત્મિક ગાયન મંગાવ્યું કોઈ મોકલાવ્યું હમણાં પણ બધામાં એમ જ વાત કરે કે હું પર્યાયમાં અશુદ્ધ છું. તો પછી પર્યાયમાંથી શુદ્ધ પતિ થઈ શકે જ નહીં. જે વખતે પાણીમાં મલિનતા છે ત્યારે આપણી શ્રદ્ધામાં એમ છે કે પાણી સારું છે તો આપણે ફટકડી નાખશું ને. જી પણ આપણે ફટકડીમાં એમ લાગે કે આ પાણી જ મલિન થઈ ગયું છે એ તો મલિન છે મારી પર્યાય તો પછી હમણાં એમાંથી ક્યાંથી શુદ્ધ પર્યાય મળશે આપણને. બરાબર હું દ્રવ્ય તો શુદ્ધ છું પણ હું પર્યાય પણ શુદ્ધ જ છું. લક્ષમાં શુદ્ધ સ્વરૂપ છે તો જ શુદ્ધ હા. થાય. તો તમે શુદ્ધ થશો ને. બરાબર હવે આપણે અંગ્રેજો પાસે જઈએ આપણા પાસે 150 વર્ષ આપણે ગુલામ રાખ્યા 150 વર્ષ સુધી. પછી હું એમને કહું કે હું પર્યાયમાં તો અત્યારે ગુલામ છું પણ હું આમ તો હું આઝાદ છું. એમ નહીં, હું આઝાદ જ છું. બરાબર આપણે બાલ ગંગાધર તિલકે કહ્યું ને કે સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ હક છે. એ હક લઈને જોવું જોઈએ ને તો આપણે મળે ને. પણ આપણે પ્રમાણમાં હોઈએ તો એ વાત છે. પ્રમાણથી જ બહાર હોઈએ તો પછી દ્રવ્ય એની કઈ વાત જ નથી. દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક ચક્ષુ આવતી જ નથી ને એનાથી પહેલા. એની કઈ વાત જ નથી. હા આ તો પ્રમાણની અંદરની વાત છે. હા પણ આપણે સામાન્ય રીતે બધા કઈ પ્રમાણમાં પોતે છે એવું સ્વીકાર ક્યારે આવે? રાઈટ એટલે એને માટે તો ગાથા છે જ નહીં. જે ન હોય તો પ્રમાણમાં પ્રમાણમાં વર્તુળ આવવાની વાત છે. ન હોય તો પ્રમાણમાં આવવાની વાત છે. હા એ વર્તુળમાં આવી જવાનું પહેલા પછી આપણે પર્યાય કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ બધા પર સમયમાં છે. સ્વ સમયમાં આવે બધાને તો પ્રમાણમાં આવે. અરે બધાને એવું કરું બધાને તો શું આપણે ખબર છે આપણે અહીંયા બેસીએ ને ત્યારે અમારે હંમેશા પ્રાર્થના થાય ને અમારે દર ગુરુવારે બધા હા. એ કે મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ અહીંયામાં વયા કરે. હા પછી આ લોકોને હું સુધારું ને વધારું ને એવું બધું કહે છે ને તો એ પ્રમાણની બહાર છે. હા એ બીજા લોકોને સુધારવા જાય છે. બરાબર માર્ગ ભૂલેલા જીવન પ્રતિકને માર્ગ ચિંત ભાવ ભો રહું એ બધું કહે છે ને હા એ માટે આ વાત નથી. બરાબર એટલે દુનિયા આખી દુનિયા બધા એમ જ સમજે છે કે લોકો જન સેવા તો પ્રભુ સેવા. એટલે આપણે આખી બધાને સુધારવા જઈએ એની વાત નથી. આ તો આપણું બહુ જુદી વાત છે. આપણી જુદી વાત છે એકદમ જ. રાઈટ રાઈટ ઓકે. મને જોયા પછી પરિણામને જો તો વ્યવહાર આવશે બાકી તો અજ્ઞાન છે. તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા હો કથનચિત નહીં. શબ્દ દેવડો પીડ્યો છે. હા હે શબ્દ બહુ જોરદાર પીડ્યો. જોરદાર છે એકદમ લાયક જીવને ચોટ લાગી જાય. અને જાણવાનું બંધ થવા પહેલા જાણવાનો પક્ષ છૂટી જાય છે. સમજ્યા? પરિણામને જાણવાનો પક્ષ છે કેમ કે જાણવું એ તો મારો સ્વભાવ છે. પરિણામને જાણવું એ તો મારો સ્વભાવ છે. પરિણામને કરવું એક નહીં. કરવું થાય છે તો હું શું કરું છે થાય છે તો હું શું કરું પણ જ્ઞાનનો સ્વભાવ જાણવું તો છે ને. એટલે પર્યાયને જાણવું તો ખરો ને. એવો અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે. આ જે વસ્તુ છે ને આ વસ્તુ મારે ઘણી વાર અમારે દેવલાલીના શિબિર વખતે બી જે લોકો જેને કરીને સાંભળતો હોય ને હંમેશા મુક્ષો એની સાથે આ વાત થાય હંમેશા કે પર્યાયને જાણવું તો મારો સ્વભાવ છે. તમે જ્ઞાનના સ્વભાવને શા માટે નિર્ણય નિષેધ કરો છો? જ્ઞાન સ્વભાવને કે સ્વને જાણવું ને પરને જાણવું એ મારો સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક મારો સ્વભાવ છે એટલે તમે પરને શા માટે ના પાડો છો? એવી વાત મારે ઘણા સાથે થઈ છે. આ જે વાત કરે છે અત્યારે એમાં જીવ દુખાઈ જાય છે. હા એમાં ખૂબ ઊંચો થાય છે. તમે અમારા સ્વભાવને કેમ ના પાડો છો? અમારો સ્વભાવને તમે નિષેધ કેમ કરો છો?
એ વાત આમ જેને કે પંડિત લેવલના લોકોને પણ લાગે છે, બીજું કઈ નહીં. લાગે એ અજ્ઞાન છે. હવે એ જ્યારે આવી ગાથા હાથમાં આવે છે ત્યારે પર્યાયનું જાણવું તરત જ બંધ થતું નથી, હાજી પણ પર્યાયને જાણવું મારો સ્વભાવ છે એવો જે પક્ષ એ છૂટી જાય છે. પર્યાયને જાણવું બંધ થતું નથી, તરત જ થોડી વાર લાગે. પણ અનાદિનો જે પક્ષ છે પર્યાયને જાણવાનો જાણવો એ મારો સ્વભાવ છે, માને છે, જાણવાનો મારો સ્વભાવ છે, હાજી. એ પક્ષ છે, એ છૂટી જાય છે. અરે પરિણામને જાણતા મને જ્ઞાન થતું નથી ને સુખે થતું નથી. માટે આચાર્ય મહારાજ કહે છે કે પરિણામને જાણવાનું બંધ કરી દે. તો કહે છે કે પરિણામને જાણવું બંધ કરવું એ ઉદ્દેશ યથાર્થ છે. એને અહીંયા લાગી ગયો. એટલે પરિણામને જાણવાનો જે પક્ષ હતો, આગ્રહ પક્ષ એટલે આગ્રહ હતો, અઠાગ્રહ હતો, અસત્યનો, એ છૂટ્યો. એટલે શું થાય છે? મિથ્યાત્વની મદદતા થાય છે. મિથ્યાત્વનો હજી અભાવ થયો નથી, મદદતા થાય છે. એ મદદતામાં એક નિશ્ચયનો પક્ષ આવે છે કે જાણનાર જણાય છે, અભેદ જણાય છે. ભેદ મને જણાતો છે. ભેદ ઉપર નજર, ધ્યાન રાખજો. હજી ભેદ ઉપરથી છૂટો નથી, નજર ભેદ ઉપર છે. પણ ભેદને જાણવાનો જે પક્ષ હતો એ ગયો, મિથ્યા તો ગળી ગયું. અને ભેદ ઉપર હજી લક્ષ રહી જાય છે. મિથ્યા તો ટળ્યું નહીં, ગળવા માંડ્યું. तलने से पहले गलता है, अवश्य गलता है. और बाद में वही जीव રાગ જણાતો જ નથી ને મને. એમ રાગને જાણવાનો નિષેધ કરતા કરતા, કેમ કે પગ છૂટ્યો છે ને, પગ છૂટ્યા પછી એનો જે ઉપયોગ છે એ લંગડો થઈ જાય છે. અને એ જે રાગ છે જ્ઞેય, કે આ રાગને જાણવું મારો સ્વભાવ નથી, નિષેધ આવ્યો. મને તો મારો આત્મા જાણનાર જણાય છે. ભેદ નથી જણાતો, અભેદ જણાય છે. વિશેષ નથી જણાતું, સામાન્ય જણાય છે. ખંડ નથી જણાતું, અખંડ જણાય છે. એમ વિચારમાં ને વિચારમાં એ રાગ તરફનો ઉપયોગ છૂટી જાય છે. પહેલો પગ છૂટ્યો અને પછી ઉપયોગ છૂટ્યો. જેવો ઉપયોગ છૂટે એટલે અંદરમાં આવીને અનુભવ થાય છે. આ વિધિ છે. એ વાત કરી ને તો જે પર્યાયને જાણવાનો જે પક્ષ હતો, જે આપણને ઇન્સેન્ટિવ હતો ને, જે મારે પર્યાયને જાણવું જોઈએ, એ જયારે ઘડવા માંડે છે, મિથ્યાત્વ મન પડવા માંડે છે, એને ગર્ભિત શુદ્ધતા કહે છે. ગર્ભિત શુદ્ધતા. અને મને આજે મોક્ષમાં પ્રકાશકમાં આવે છે. અને એ પછી ગર્ભિત શુદ્ધતામાંથી આ કીધું ને કે પછી દ્રવ્ય પર નજર પડે છે. એટલે તેવું તો આપણી ગર્ભિત શુદ્ધતા ચાલુ થઈ જવી જોઈએ, પછી શુદ્ધતાનો જન્મ થાય. હા પછી જયારે પછી જયારે સમ્યક દર્શન થાય, શું કહેવાય, ભેદ જ્ઞાન થાય, ત્યારે પછી ગર્ભિત શુદ્ધતામાં પરિણમે છે. પણ આ ગર્ભિત શુદ્ધતાની વાત છે, આ ભેદ જ્ઞાન કરવાની. રસ પર્યાય જવાનું, પર્યાયને જાણવાનો જે રસ છે, રસ તો ઓછો થવો જોઈએ પેલા. બહુ અજમાવા જેવું છે, રોજ કરવા જેવું નહીં. હા, એટલે 114 બહુ સરસ વાત કરી. એકદમ પ્રેક્ટિકલ. બહુ સરસ વાત કરી. બહુ સરસ સમજાયું. બહુ સારી ને સુંદર. સાવ આ એક રીત છે અંદરમાં જવાની. આચાર્ય મહારાજ ગુરુદેવ વિધિ બતાવે છે અંદરમાં જવાની, કે પેલા ભલે તું અંદરમાં જતા તને વાર લાગે, એ ક્ષમ્ય છે, પણ પેલા તો તું એમ કર નક્કી કે પરને જાણવું મારો સ્વભાવ જ નથી. રાગને જાણતા જ્ઞાન થાય જ નહીં. માટે રાગને જાણવું મારો સ્વભાવ નથી. ભલે હજી રાગને જાણવા રોકાણો છો, પણ રાગને જાણતા વખતે પણ રાગને જાણવો મારો સ્વભાવ નથી, નિષેધ કરે છે. એટલે ફટ રાગથી વ્યાવૃત થઈ, જ્ઞેયથી વ્યાવૃત થઈ અને જ્ઞાયકની સર્વખાત થઈ. આ અનુભવની કળા અને વિધિ છે. આ ધ્યાનની વિધિ. આત્માનું ધ્યાન કેમ કરવું? ચિંતનમાં બેઠો છે ત્યારે ધ્યાન કેમ કરવું?
કે વિકલ્પ તો ઉઠે છે, તો વિકલ્પ તો મારો નથી, તો વિકલ્પ મારો તો નથી, પણ વિકલ્પ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. વિકલ્પ રાગ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય તો એક ચિદાનંદ આત્મા છે. એમ આખું જ્ઞેય ફરી ગયું. આખું જે જ્ઞેય હતું રાગને જાણવાનું એ ફરી જાય છે, અને જ્ઞેય ફરતા એ જ્ઞાયક દેવ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. આ અનુભવની વિધિ છે. એ ભટકવું વધી રહ્યું છે, હે એ ભટકવું સમય સમય વધી રહ્યું છે સંસારમાં. હા, એને જ પોવાડો મારે છે, એના તરફ જોવાનું બંધ કરો. બંધ કરી દે બસ. હા હા, ભેદને જાણવું મારો સ્વભાવ નથી. ભેદને જાણતા રાગી પ્રાણીને રાગ થશે, નિર્વિકલ્પ અનુભવ નહીં થાય ભાઈ. હા, એ કીધું ને ભેદ ભેદ એટલે પર્યાય. ભેદ નો અર્થ અહીંયા પર્યાય. વિચાર પર તૂટશે નહીં. આ માટે એને જાણવાનું બંધ કરી દે, સર્વથા બંધ કરી દે. સર્વથા બંધ કરી દે. આચાર્ય પોતે શબ્દ છે, પોતાનો છે. ઇન્ટુ કોમામાં ગુરુદેવ કહે છે આચાર્ય ભગવાન આમ કહેવા માંગે છે. આચાર્યનો આધાર મૂક્યો પોતે. મેં મારા ઘરનું નથી કહેતા ભાઈ, હે? ઘરનું નથી કહેતા. ના, ઘરનું નહીં. હું આચાર્ય કહેતો એ વ્યાજબી છે. વ્યાજબી છે, પણ આ તો આધાર આપે છે. આધાર છે. લ્યો, અહીંથી ઉપાડ્યું છે, અહીંથી શરૂ કર્યું. પર્યાયને જાણવાનું બંધ કરી દે, ત્યાંથી શરૂ કર્યું. દ્રવ્યાર્થી ચક્ષુ બંધ કરીને એમ ઉપાડ્યું નથી. જો કેટલાક કહે છે કે તમે અસ્થિરથી વાત કરો ને, નાસ્તિકનું શું કામ છે, આને જાણવાનું બંધ શું કામ કરાવો? નાયકને જાણવું એવો ઉપદેશ આપો ને, કે નાયકને જાણવું એવો ઉપદેશ આપતા તારું જે શલ્ય છે પરને જાણવાનું નહીં છૂટે, અને પરને જાણવાનું શલ્ય છૂટ્યા સિવાય અંતરમાં નહીં જવાય. તારું શલ્ય પેલા ખાય. પુણ્યથી ધર્મ થાય, માન્યતા છોડી દે, પુણ્ય નહીં છૂટે. નહીં છૂટે, છૂટશે પણ છૂટશે પણ વાર લાગશે. પણ પુણ્યથી ધર્મ થાય, માન્યતા તો પેલા ઝાટકે છોડી દે. એ પરને હું જાણવાનો જ નથી, એ છોડી દે. પરને જાણવાનું ભલે ચાલુ રહ્યું, પણ પરને જાણવું મારો સ્વભાવ નથી. પરને જાણતા મને જ્ઞાન નથી ને સુખે નહીં થાય. એમ પર્યાય છે, પર છે, એને જાણતા જ્ઞાન અને સુખ થતું નથી ત્રણ કાળમાં. હા, લ્યો, અહીંથી ઉપાડ્યું. અજ્ઞાની હતો ત્યારે પરને નહોતો જાણતો. હે? અજ્ઞાની હતો ત્યારે કે પરને નહોતો જાણતો, એને માન્યું તું પરને જાણું છું. એટલે એ જે પરને જાણવા તરફનો ઉપયોગ છે, એ ઉપયોગ વ્યાવૃત ક્યારે થાય કે પરને હું જાણતો જ નથી એવો જે નિષેધ અંદરમાંથી આવે, શ્રદ્ધાનું બળ કે હું પરને જાણતો નથી, રાગને જાણતો જ નથી ને, મને જણાતો નથી રાગ. રાગ જણાય છે તે વખતે રાગને જાણવાનો નિષેધ કરવો જોઈએ. ક્રોધ જણાય છે તે વખતે હું ક્રોધને જાણતો નથી, ત્યારે એને પક્ષ જાણવાનો છૂટે છે, અને પછી પક્ષાતિક્રાંત થઈને અંદરમાં આવે. આપણે કહીએ છીએ પણ આપણે જાણીએ છીએ, સામે દેખાય છે આપણને, અને આપણે એને ના પાડીએ છીએ કે ના હું નથી જાણતો. એ કેવી રીતે બને? પણ એ ઇન્દ્રિય જ્ઞાનથી જુઓ છો એટલે દેખાય છે. હા, પણ તમને દેખાતો છે ને, જ્ઞાનથી જોઈએ એટલે દેખાય છે. ઇન્દ્રિય જ્ઞાન પેલા બંધ કરો, કેવી રીતે બંધ કરું? પછી ઇન્દ્રિયનો વેપાર બંધ કરી દો અને અંદર ઝાંખવાનું ચાલુ કરો. પણ બંધ કેવી રીતે કરું? સામે દેખાય છે તો બે જ્ઞાન સાથે જ છે, એટલે તમે એકને બંધ કરો તો બીજાને જોવાનો પ્રયાસ તો ચાલુ કરો. તમને અંદર કોઈ ફિલિંગ જ નથી થતી. એટલે મુશ્કેલ છે. આ વસ્તુ છે ને, આપણે એ જ્ઞાન છે ને એ વેદન પ્રત્યક્ષ છે, એટલે એનું વેદન જ તમને જણાશે. એટલે આ વસ્તુ એવી છે ને કે આપણે હાલતા ચાલતા નથી થતું, આપણે બેસીને આંખ બંધ કરીને ધ્યાન કરવું પડે એમ કહું છું. એમ નહીં, એટલે શરૂઆતમાં તો બધું એવું કરવું પડે, થઈ ગયા પછી તમે સહજમાં કરી શકો. થઈ ગયા પછી થવા માટે શું કરવું? પ્રેક્ટિસ પાડવી પડે. એની પ્રેક્ટિસ પાડવી પડે, રાગ ઓછો કરવો પડે, પ્રેક્ટિસ પાડવી. પુરુષાર્થ એમાં જ લગાડવો પડે. બરાબર છે. આપણે જેટલું કારણ આપવું જોઈએ આપણે કારણ આપતા નથી ને આપણને
આપણે સક્સેસ જોઈએ છે, સક્સેસ ક્યાંથી મળે? કારણ તો આપણે આપતા નથી. અમારે આપણે ત્યાં કાર્ય જોઈએ ને. હજી બહાર ને જોવાની જાણવાની લાલચ બહુ પડી છે. બહુ જ છે. બહારનો આખો વહીવંચો જ બંધ કરી દેવાનો. નો વહીવંચા. આપણે ભલું ને આપણું જ્ઞાન ભલું. છાપું ટીવી બધું છે બંધ તો કરી એમ જ છે તો એમ જ પણ આ મોહ એટલો છૂટતો નથી ને હજી. એને પાતળ પાડવાનો પેલા પ્રયત્ન કરવાનો છે. એ તો આમાં હાજી. જશો એટલે પાકડો પડવાનો જ છે. એને એ લંગડાવાનો જ છે. તમે અંદર જશો, અંદર પુરુષાર્થ કરશો એટલે ઓલાને કોણ કોઠું કોઈ આપશે જ નહીં એને. રંજન બોલો, રંજન. બીજી રીતે બહારથી આ- ગ્રહણપૂર્વક ત્યાગ થશે. ગ્રહણપૂર્વક ત્યાગ થશે. હા, બોલો. અને બીજી રીતે એ રીતે બી કહી શકાય કે જ્ઞાન પરને તો નથી જાણતું પણ પોતાની જ જ્ઞાયાકાર જ્ઞાનને જાણે છે. ધારો કે આપણે દર્પણમાં એનું સ્વરૂપ પ્રતિબિંબ જ જોઈએ છે, તો પ્રતિબિંબમાં તો રિયલ વસ્તુ કઈ આવતી નથી. તો એવી રીતે રાગને પણ જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે, સ્વરચિત જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે, તો એ પ્રતિબિંબ સ્વરૂપ થઈ ગયું. એમાં કઈ રાગ પોતે આવતો રાગ નથી. તો રાગ એ બહાર જો ન આવે તો એનું વજન ઓછું જ થઈ જાય ને. હું તો બસ રો મટીરિયલ મારા જ્ઞાનની જ છે બધી, તો એમાં તો કઈ હા. વસ્તુ નથી આવતી, કાંઈ નથી આવતી. તો એનું વજન ઓછું થાય તો ખાલી જાનન ક્રિયા પરથી હું લક્ષણમાં લક્ષ્ય એ શુદ્ધ જ્ઞાન પર્યાયમાં લક્ષણમાં લક્ષણની સ્થાપના કરવાથી આવિર્ભાવ થાય છે. તો પછી એમાં એ જે ભલે ત્યારે અંદરમાં પ્રમાણ અને પ્રમાણનું દ્રવ્ય અને જે શુદ્ધાત્મા છે એ બેવમાં પછી પોતે શુદ્ધાત્મામાં જાય છે એનું, ત્યારે પક્ષાંતિ ક્રાંત અને બધું આવે. પણ આવી રીતે કરવાથી જે રાગનો ને જ્ઞેયોનો જે મોહ હતો એ બધો નીકળી જાય છે. કારણ કે હું એ રિયાલિટીને નથી જાણતો, રિયલ રાગને નથી જાણતો, રિયલ દુઃખને નથી જાણતો. હું તો બધું એના પ્રતિબિંબ સ્વરૂપ જે જ્ઞેયાકાર છે એને જાણું છું. તો એમાં એનું તાકાત ઓછી થઈ જાય છે. બરાબર છે. બરાબર છે. ઇન્ટેન્સિટી ઘટી જાય અને પછી એ મિનિંગલેસ લાગે ને. જેને આપણે જાણતા હા, જ બરાબર, નથી મિનિંગલેસ લાગે. તો પછી દુઃખી થવાની જરૂર પછી શું તો છે? બસ હું જ છું ને. હું ને હું પર્યાય જ પણ છું. હું જ અને દ્રવ્ય બી હું. તો ત્યારે હું મારા પ્રમાણમાં આવી ગયો. હવે પ્રમાણમાંથી પોતાના શુદ્ધાત્મામાં જે મેં ઓલરેડી તૈયાર કર્યું છે કે શુદ્ધાત્મા હું કેવો છું. એટલે હવે પછી મને એ તરફ ઢળવામાં મને બિલકુલ શું કહેવાય કે એનો પક્ષ આવી જ જાય છે. મને સામે ભીત દેખાતી હોય, તો ભીત દેખાય ત્યારે એમ કહેવાનું કે મને ભીત નથી દેખાતી, તો મને મારા જ્ઞાનમાં એનું પ્રતિબિંબ દેખાય છે. આ તો જ્ઞાનની સચોટતા હા, છે. બરાબર. અને એ જે આપણું શુદ્ધાત્મા છે એ તો અમૂર્તિક હશે. એટલે આપણને પહેલા એ બી વિશ્વાસ આવવો જોઈએ કે મને શું કહેવાય અવ્યક્ત જે દ્રવ્ય છે, પર્યાય વ્યક્ત છે પણ દ્રવ્ય તો અવ્યક્ત છે. તો એ બધાની સાથે આપણું બરાબર શું કહેવાય વિશ્વાસ હોવો જોઈએ, ત્યારે આ કામ થાય. એટલે આફ્ટર ઓલ તો પેલા પ્રમાણ જ્ઞાનમાં આવવું પડે ને. હા, આ તો પ્રમાણમાં જ આવી ગયા ને કે હા, હું હા, મારા એટલે જ્ઞાનને જ જાણું છું. પેલો પછી પ્રયત્ન આપણો પ્રમાણમાં આવવાનો. કારણ કે હજી પર જવાની રુચિ પડી છે ને, એને ખલાસ કરવી પડે. માર્ગ તૈયાર છે, ખાલી આપણે હા, આપણે પ્રયોગ કરવાનો છે. માર્ગ આપણે ગુરુદેવે ને બધાએ આપણને એકદમ ક્લિયર કરીને આપ્યો છે, ક્લિયર. લસપસતા કોડિયા બનાવીને આપ્યા છે, પણ હવે પચાવવા પડે ને આપણે. એમાં ક્યાંય ઇન્મેક થયું નથી. એમાં બધું એકદમ પરફેક્ટ આપ્યું છે આપણને. એટલે કઈ ક્યાં હેરાફેરી કે કઈ કરવાનું જ નથી, પણ આ જ્ઞાનનો પુરુષાર્થ સમજવાનું છે. આપણે ક્યાંય પણ અટકાયું નથી ક્યાંય. કરાય એવું છે જ નહીં. ઓકે, જો 42 મિનિટ થઈ છે, 42 મિનિટ લગભગ. આમ તો હજી વાર છે ઘણી, હજી 7:18.
એટલે છે હજી 9:30 થયા. કરવું છે હજી થોડું કરવું છે, 15 મિનિટ કરવું છે કે 5 મિનિટ કરવું છે, 10 મિનિટ? તમારી જેવી આમાં તો હજી કેટલી બાકી રહી? પૂરું લક્ષ્મી જ હોય. પ્રવચન તો બાકી છે. અને બાકી તો હજી 7:17 24 મિનિટ બાકી છે. ઓહો. આપણે બધી 10 મિનિટ લઈ લઈએ તો પછી હા, ઓકે 10 મિનિટ લઈએ. લઈએ. ઓકે ચાલો લઈ 10 લો. મિનિટ. એ ચોખવટ કરે છે. પોતે ખુલાસો કર્યો કે પેલા પર્યાર્થિક ચક્ષુને બંધ કરવાનું કેમ કહો છો? હાજી જો દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કરીને એમ કેમ ઉપાયું નહીં? એમ કેમ નો કીધું? ઉપાય એમ કેમ કર્યું? આમ માંથી નાસ્તિથી ઉપડ્યા, અસ્થિથી ઉપડવું તો ને એમ. આમ પ્રશ્નો થાય, એમને તો ઘણા પ્રશ્નો થાય. હા, આપણે ટ્રેનમાં વાત થઈ ત્યાં કહો. કહે છે દ્રવ્યને જોવા માટે, જોવું છે તો દ્રવ્યને જોવા માટે પર્યાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ઉપદેશ નથી, આદેશ છે. આદેશ છે, બંધ કરી દે. પણ આમ આદેશ આપશો તો આપને કરતા બુદ્ધિનો દોષ નહીં લાગે. ભાઈ અમે કહેતા નથી, શબ્દ કહે છે તને. અમે ક્યાં કહીએ છીએ? અમારી પાસે વાણી તો છે નહીં. બરાબર. આ વચન તને કહે છે. હું એમ જાણું છું ને તું એમ જાણ કે આ વચન મને કહે છે. વાણી નીકળી, પર્યાથી ચક્ષુ બંધ કરી દીધી. એનો કાળ પાક્યો છે. હાજી બરાબર. સામા શિષ્યનો કાળ પાક્યો છે. જી પ્રભુ એકદમ એટલે બરાબર. વાણી આવે એ અનુભવ કેમ થાય એની વિધિ બતાવતા આવે. બરાબર. વિધિ બતાવી દે વાણી. આત્માને તો શબ્દ છે નહીં, શબ્દ પર્યાય આત્માની તો છે નહીં. આત્મા તો જાણનાર છે. જાણનાર કઈ વાણી કરે? પણ એનો કાળ પાકે છે જીવનો. ત્યારે વચન એવું નીકળે છે, રામબાણ. વિધિ નાખે છે વિચારને, અંદરમાં જ્ઞાન વયું જાય છે. વચનના કારણે પણ એક જોગ જેવો બની જાય. જોગ બની જાય છે. સામો પાત્ર છે ને, વાણી આવી ટંકોત કિરણ પરિણામને જાણવાનું બંધ કરી દે. પરને તો તું જાણતો જ નથી, એટલે એને બંધ કરવાનું કહેતાય નથી. તું જાણી રહ્યો છો, તારા પરિણામ મારા થાય, જેનું ફળદુખ એને જાણી રહ્યો છો, એને જાણવાનું બંધ કરી દે. જો આવશે ને આપણે કોઈ પણ ભેદનાની પ્રક્રિયા લઈએ ને તો અંતે તો આ જ આવવાનું છે. ભેદના તો આપણે આ નથી કરવું છેલ્લે. હા, આપણે બરાબર. ઘણી ગાથાઓમાં અલગ અલગ રીતે બધા બતાવ્યું હોય ને, પણ છેલ્લે તો આ જ્ઞાનની જ વાત આવવાની. અલ્ટિમેટલી તો આ જ વાત આવવાની છે. અલ્ટિમેટલી એને જ જાણવાનો છે, પછી એ જ વાત. ઓકે. કહે છે દ્રવ્યને જોવા માટે આ પ્રયોજન, આત્માને જોવા માટે આ પ્રયોજન, હેતુ આ છે. હેતુ આ છે. પર્યાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ. આ વિધિ છે અનુભવની. અનુભવ કેમ થાય? અજ્ઞાનીને એની આ વિધિ છે. સચોટ પેઢી. બરાબર. દ્રષ્ટિના વિષયમાં આવી ગયો છે, પણ અનુભવ કેમ થાય જાણતો નથી. દ્રષ્ટિનો વિષય પરિણામ માત્રથી ભિન્ન, પ્રમત્ત પ્રમતિ રહિત જ્ઞાયક ભાવ છું, પણ જ્ઞાયક ભાવના દર્શન કેમ થતા નથી? હજી જ્ઞાયક છું તો આવી ગયો, હવે જ્ઞાયક છું એ જ્ઞાયક જણાતો કેમ નથી? તો મૂળ પ્રશ્ન છે ભાઈ. એ તો મૂળ વાત છે મૂળ વાત છે. કે જ્ઞાયક છું એ સુધી આવ્યો, ત્યાં બધું તો આવ્યો છે. પણ જ્ઞાયક જણાતો કેમ નથી? કે તું પર્યાર્થિક ચક્ષુ બંધ કરતો નથી. ભાઈ બેન, हाँ जी एकदम सही बात है. હું પરને તો જાણતો જ નથી, પણ પરિણામને જાણતો નથી. हाँ हाँ हाँ. એટલે શું કહે છે કે છઠ્ઠી ગાથામાં આવે છે ને કે શુદ્ધ કોને કહેવાય? તો કે સર્વ પરદ્રવ્યના ભાવોથી ભિન્ન પોતાને ઉપાસિત થયો થકો એ શુદ્ધ છે. તો એ ઉપાસિત કેવી રીતે કરવો એની આ રીત બતાવે. આ બધા પરદ્રવ્યના જે ભાવો છે એમાં આપણું અત્યારે આપણું એની સાથે એકત્વ થઈ ગયું છે ને, તો એ કેવી રીતે કાઢવું એની આ એક મેથડ છે. એટલે છઠ્ઠી ગાથાની આ પૂરક ગાથા છે એમ. કારણ કે બધી ગાથા મળીને તો છઠ્ઠી ગાથામાં જ મળવાની. કોઈ પણ ભેદનાની આપણે લઈએ તો અંતે તો એ
એનું મૂળ સ્ત્રોત્ર તો છઠ્ઠી ગાથા છે. પેલું કે છે ને કેશવમ પ્રતિ ગચ્છતિ છેલ્લે આપણે અમારે હતું છઠ્ઠીમાં હતું કે આપણે આ લોકોમાં હિન્દુમાં કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. એ કેશવ ગાથા છઠ્ઠી આપણી કેશવ શુદ્ધાત્મા તરફ જાય છે બધા. બધા તો તરફ જાય છે. હા, એવો અંદરથી જ્યારે નિષેધ આવે ત્યારે એક સમય એવો આવે છે કે પરિણામને જાણવાનું બંધ થઈ જાય છે, સહેજે બંધ થઈ જાય. સહેજ બંધ થાય છે. બસ પણ નિષેધ આવે તો અંતરમાંથી મૂળમાંથી પ્રવર્તનસારમાં 114 ગાથામાં કહ્યું છે માટે હું પર્યાયને બંધ કરું જાણવાનું, એમ નહીં. એ વખતે પ્રવર્તનસાર યાદ ના આવે. કરતા બધું થઈ જાય પછી. આહા, તો નિમિત્ત ઉપર લખ જાય છે. એમાં કયું છે માટે આમ છે એમ નથી. નહીં, અહીંથી બહુ અહીંથી સીધું અંદરમાંથી આવે છે. એ વખતે અનુભવ ના થાય. ગુરુદેવ કે છે એ તો સહેજ કે છે, પણ ગુરુદેવ કે છે માટે નહીં, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ગુરુદેવ યાદ ના આવે, હાજી. પ્રવચનસાર યાદ ના આવે. કાંઈ યાદ અંદરમાંથી પરને જાણતો જ નથી. પરમાં પર્યાય આવી ગઈ. પરને જાણતો નથી, જાણનાર જણાય છે. એ મને ઉપદેશ હતો અને મારે હવે અનુભવ કરવો છે, પરને જાણવાનું બંધ કરવું એમ નહીં. પરને જાણતો જ નથી, જાણનાર જણાય છે. એવી એક અંદરથી પરિણતિ ઉપરે છે. પરને જાણવાનું બંધ થઈ જાય છે. સહજ અને ઉપયોગ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. પોતાનો ગુરુ પ્રગટ થાય છે. પોતાનું ગુરુ પોતે થઈ જાય છે. એ વખતે કાંઈ યાદ આવતો નથી. એ વખતે આ જે ભાવ આવે છે એ ધારણામાંથી નથી આવતો. સાંભળેલું હતું 114 ગાથા અને એવા પર્યાયથી ચક્ષુ બંધ કરીને દ્રવ્યાથી ખોલો એમ કહ્યું હતું, એ યાદ નથી આવતું. કેમ કે એ યાદ આવે તો ભાવ મન યાદ આવ્યું કહેવાય. ભાવ મન કા વ્યાપાર. ભાવ મન યાદ નથી આવતું. ભાવ મનમાં રહેલી ધારણા એ યાદ નથી આવતી. ધારણા તો ધારણા રૂપે ડિપોઝિટ થઈએ છે અને એક નવું અંદર સ્ફૂર્ણા જાગે છે. પછી અનુભવ પછી ધારણા એને મેળવે, અરે આ તો વાત મેં સાંભળી હતી, એવું જ મને અનુભવ થયો. એ પછી સાક્ષી મૂકે પછી, પેલા નહીં. આ અનુભવની ઊંચામાં ઊંચી રીત છે. નાયક આવ્યા પછી જે જીવ એમ કે છે કે આત્મા અશુદ્ધ છે ને આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને કર્મનો બંધ છે, એની વાત તો અહીંયા કાઢી નાખી. એ વાત તો કઈ છે જ નહીં. હું તો જાણનાર છું, હું તો જ્ઞાયક છું ને, હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા છું ને, એમાં આવ્યો અને છતાં અનુભવ થતો નથી. કે છે કેમ અનુભવ થતો નથી? કે પરને જાણવાનો નિષેધ જેટલી માત્રામાં આવવો જોઈએ. ગોળ નાખો એટલું ગયેલું થાય. આપણા કહેવત છે, કાંકરી ગોળ નાખો અને ગ્લાસ બધાને આપ્યા કે ભાઈ હાવ ગોળું થૂક જેવું છે. ગોળ ઓછો નાખ્યો છે. દાખલા બધા બે છે ભાઈ. કે જેટલી માત્રામાં મનસુખભાઈ નિષેધ આવવો જોઈએ વ્યવહારનો, આ વ્યવહારનો નિષેધ છે. પર્યાયને જાણવાનું બંધ કરી વ્યવહારનો નિષેધ છે. નિર્દય થઈ જાય કે પરને જાણતા હું આંધળો થઈ જાય તો વિચાર કરિશ્મા દેખતો થઈ જાય. પરને જાણવાનું બંધ કરે ત્યારે આત્મા દેખતો થાય છે. કરવતની બાબત નિર્દય થઈ જાય. પરને જાણતો જ નથી. એ વ્યવહારનો નિષેધ છે. પરને જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે, સ્વને જાણે છે તે નિશ્ચય છે. હવે પરને જાણું છું એવો પક્ષ અનાધિકારનો છે, વ્યવહાર નથી એની પાસે. એની પાસે પક્ષ છે, પક્ષ છોડાવે છે. પક્ષ છૂટતા પર્યાયને જાણવાનું બંધ થઈ જાય છે. પક્ષ રાખે ત્યાં સુધી પર્યાયને જાણવાનું બંધ થઈને ઉપયોગ અંદરમાં આવતો જ નથી. ઘણા ધ્યાનમાં બેસે છે પણ પક્ષ રાખીને શ્રદ્ધામાં શું છે
કે જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે. જ્ઞાન તો સ્વને જાણે, જ્ઞાન તો બંને જાણે. શાસ્ત્રમાં ઠેક ઠેકાણે છે. માર્ગ ગોતવો જોઈએ. હે? માર્ગ ગોતવો જોઈએ તો. બંધ ગોતવો જોઈએ. બંને જાણવાનું બંધ કરી દે ને એને ખબર નથી કે સ્વ પર પ્રકાશક છે. તો કેમ એવું? એને ખબર નથી કે બંને જાણવાનું બંધ કરતા એકલું સ્વપ્રકાશક રહેશે ને એકાંત થઈ નહીં જાય. એને લગ્નની ખબર નથી. તું ડાપણ ક્યાં કરવા માંડ્યો? ગુરુનું ગુરુ છે. બહુ રહસ્ય બહુ છે. રહસ્ય છે. ઘણું રહસ્ય છે. હા, તો અંદરનો સ્વભાવ પ્રકાશક ની ના પાડે ના છે. પડે છે. પર્યાયને જાણવાનું બંધ કરી બંધ કરી દે. દે. હા 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 હા. હા 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 હા. ઘણું સૂક્ષ્મ પુરુષાર્થ. ઘણું સૂક્ષ્મ છે. ચલો બંધ કરવું છે હવે. 52 મિનિટ થઈ છે. નેક્સ્ટ ટાઈમ આપણે હા, ફરીથી વાત કરીએ હવે. હા છેલ્લી 5-10 મિનિટ છે ને ફરીથી લેશું આપણે એટલે પછી આ બધું ફરીથી આવી હા, થોડી જરૂરી છે. 52 મિનિટ છે ને. ઓકે ચાલો આપણે હવે જીનવાણી. ये जिनवाणी भारती तोई जपो दिन जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लो कालो सोवाणी मस्तक नमो सदा देत ऊंडो अनेकांतमय जिनवाणी मातनो जय हो. જય હો. रतिभाई તમે જય બોલાવો. બોલો સર્વ અંતર્મુખ મોક્ષધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી મહાત્મનો જય હો. માં વિચરતા ભાવલિંગી સતપુની રાજનો જય જય હો. હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો.